તો ફાઇનલી ગાઈસ છે ને આપણી વાડીયા છે ને ઈડા વાવવા આવ્યા હતા તેથી આગલા વ્લોગમાં તમે જોયું હતું કે મેં કીધું તો આમાં વાવવાના છે ઈડા તો જો ગારો થઈ ગયો છે ગાઈસ ને આ છે ને સેટ અત્યારે 6 વાગ્યા આવ્યો 6 નહીં મિત્રો ઉભા રહ્યો કેટલા થયા ઉભા રહ્યો બતાવું હું એ વાડી તૈયાર થઈ હું એ વાડીયો હતો ગાઈસ દવા છાંટતો હતો હમણાં આવ્યો હતી મેં એને કીધું કે ધીરે એક માં ઉથલ મારીએ મારા પપ્પાને મોકલ્યા પણ ઈ ના આવ્યો ઈ ના ગયો બોલ હું તારે કેવું બોલ હું નાઈને આવ્યો તો અમારા કપડા તો કાંઈ વાંધો નહીં ગાઈસ તો એવું તો હેલા રાખતું હોય તો હવે તો જાય કે હજી નહીં જાય હે હવે જાય કે હજી નહીં જાય આ બધે હવે તો પૂરું થઈ ગયું પણ હવે તો ભાગવાનું હજી પૂરું નહીં જાય એટલું બાકી છે ને હજી ઓલી કટકી છે ને ઓની કો સાઈડમાં કટકી આવે એ છે ગાઈસ તો જીપીએસ ઉપર અમે આવ્યું છે જોઈ લો તમે જીપીએસનું ઓલું ટીરિયું દેખાતું છે તમને આપણે ભાઈ કટકી કાલ ના વાવવાની કાલ વાવવાની થાય ગાઈસ આજ તો એક જ ઉથલ છે એક ઉથલી જ આજે તો ખરી હમણાં અહીંયા આવે એટલે પૂરું નહીં હજી એક ઉથલ મારી આવી તું તો સારું કહેવાય યાર આમ જો મારા પગ જો તું ખાલી આમ જો હાથ જો મારા કાંઈ વાંધો નહીં છે નખ ભાંગી ગયો રોતા ખરી તારો હગો કાંઈ વાંધો નહીં છે ગાઈસ ને પાકું ને નહીં જાય તો જાય તો એના નહીં જાય ને ગાઈસ તો આના ઉપર એને આપણે કંઈક મોટું એવું છે ને કંઈક કરીશું એ નેક્સ્ટ વ્લોગમાં બતાવીશું તમને અમે તો અત્યારે તો ટ્રેક્ટર આવે રહ્યું આ પીગું છે ક્યાં પીગું આમાં ઈડા વાવી દીધા છે એટલામાં હજી કેટલા અંદાજે છે આ 15 વીઘા છે હજી આની કોર એટલે ટોટલિંગ 25 વીઘા છે એટલે એટલું બાકી છે આની કોરની સાઈડમાં તું હવે વેલીનું આવી જાય તો સારું કહેવાય કાલથી કાલ વહેલો આવી ગયો કાલ સવારમાં વાવવાના છે કાલ તો નીંદવા જવાનું મારે એ ભાઈ હું કાંઈ ના જાણું તારે આવવું જ જોઈએ નીંદવા જવાનું કોઈને કીધું ને હા નીંદવા જવાનું બરોબર કાંઈ વાંધો નહીં કાંઈ નુકસાનીમાં નથી આપણે આપણી ત્યાં જ મજા આવે છે તો જો આ કોકરી મને વેલો ફોન કરજો આપણું મકાન છે આ ટાવર છે ગાઈસ ટાવર નથી આપણે ટાવર કટતો મને વેલો ફોન કરજે વેલો થી ત્યાં તું વેલો આવી જાજે હું જાગતો હોય 1 વાગ્યા સુધી ઢોર આવતા હોય ને મારે આજ માંડવી ખાઈ ગયા તને હું કરવા મોકલ્યો 12 વાગે હોઈ ગયો તો 12 વાગે હોઈ ગયો તો એ કઈ આવ્યા 3 વાગે સેટ આવ્યા ગાઈસ 3 વાગે તને રખોલો કરવા મોકલી ઈ કે તને થોડા કહીને આવે કે નીંદર આવતી હોય તો પછી માણા હોવે નહીં રખોલો કરવા કેમ માણાને આવા હાટો કે ખૂટિયા કે બગાડે નહીં તો તમે વેલી હાઈન મોલો કે દેવા ખબર કે ગોડે તમે સામે હાઈનમાં ખીચડી ખાઈને હુઈ જાવ એનાથી કાંઈ ન થાય યાર 100 ગ્રામ ગાંઠિયા 100 ગ્રામ તમે ખીચડી ખાવો કે નથી ખાતો કે ખીચડી નહીં હો ભાઈ ગાયા ખીચડી ખાઈ કે નહીં મને કહી ગયો તમે બધા ગાંઠિયા 100 ગ્રામ ગાંઠિયા ખાઈ ખાઈને હુઈ જાવ એ તમારું કામ નથી તો કાલ મિલે આવી ગયો ને મારો ભાઈ પુગો આવ્યું મને હે 7 વાગે પાકું તેડવા આવી જવો એટલે ઓહો હો તને તેડવા આવું મારે તેડવા હાલ ને કાંઈ વાંધો નહીં આવી પીએસ છે સજય કહીને આપણે સાફ કરે ટ્રેક્ટર સાફ કરે પછી ટ્રેક્ટર સાફ બધું કમ્પ્લીટ કરે છે